જાંબુનું કેરીને કોથમીર મમ્મી પરસોત્તમ મહિનો પતી ગયો હે હો ભજન કેટલા કરવાના હે તમારે એ જો બેન મારે તો જો ને 9 થી 12 તો ભજન કરી 9 થી 12 તમે ભજન કરશો તો હજી નાસ્તાના ઘરમાં ઠેકાણા નથી થયા અમારે હું નાસ્તો ના કરવાનો હોય અને મમ્મી હવે પરસોત્તમ મહિનો પતી ગયો હા તો હજી કેટલા દિવસ તમે પરસોત્તમ મહિનો ચાલુ રાખવાનો કાલ લાઈ આવ્યા હોત તમે આ તો મને ખબર નહીં હા, હવે નો ભજન મને કરવાનું હોય. પછી યાદ આવી ગયું. એટલે હજી તમારે હા ભજન એટલે હજી તમારે ભજન જ કરવા છે એમ કયો ને કામ નથી કરવું એમ કહી દો મોઢા ઉપર હવે બીજું કામ તો કઈ કયો તમે તો નહીં કરો ઓલીને કહી દો શું કરવાનું છે હવે એ મસીમાં જે મસી ઉપર નથી પપ્પા નથી ગયો ખબર કોઈ જોઈ કરજો હું કઈ કામ નહીં કરું હું નહીં કરું તમારે કરવું હોય તો કરજો બસ એમ ના હાલે કામ તો કરવું પડે લ્યો હું કકરાટ છે ઘરમાં બેન આવે સમજાતું નથી મને તો તને ખબર છે પરસોત્તમ મહિનો પતી ગયો ને તોય મમ્મી હજી 9 થી 12 છે ને નકરું ભજન જ કરે. એલી હા એ હું તને એક વાત કહેવાનો હતો જો મેં હમણાં શું જોયું ખબર હે મેં જોયું પરસોત્તમ મહિનો હે રેડી તો હમણાં કઈ છે ને પપ્પાને હે ને કઈ મીટિંગ માં જવું હતું તને ખબર હે મેં તને ખબર વેલી ઉઠાડી તો મેં શું કીધું ખબર પપ્પાને મીટિંગ માં જવું તો મમ્મી સવારે રસોઈ બનાવીને જાજો ને તો હું કઈ ખબર આપણને તો ઈ કે મારે પૂજા કરવા જવાનું હોય એ મને કે ભજન તો થાહે ને થાહે લે ઈ તો બધું સાઈડ માં અને ગયું કેટલા વાગ્યા કેમ કીધું ખબર 12 વાગ્યા સુધી કે 12 વાગ્યા સુધી તો હું કઈ કામ જ નહીં કરું આટલી બધી કલાક ભજન હોય હા એમની ભજન કરવા વાંધો નહીં મને ખબર હે મારા દોસ્તાર હે ને એના દાદીમાં હજી જીવે એ હે ને દાદા માટે હે ને હજી રોટલી બનાવી રાખે સવારે 6 વાગ્યામાં કેમ કે એને 10 વાગે એને 9-10 વાગે ભજન કરવા હોય એટલે હા તો ઈ વેલા ઉઠીને કામ કરે ને આપણા મમ્મી સવારના પોરમાં ભજન કરવા બેસી જાય હા મને તો એમ લાગે હે કે મારી બાયડી આવે ને શું કહે ખબર હે મારે તો છે ને આ 1 મહિનો બુક છે કા બુક છે તો પછી ખબર પડશે ઈ ખબર પડશે કે આ તો પરસોત્તમ મહિનો ચાલુ થયો તો ઈ એમ કહે કે હું સવારે ભજન કરવા ગઈ હતી ને એટલે છે ને હું રાતે રસોઈ ના કરી શકું તો મને તો એમ થાય આમાં શું કરવું યાર મને આની ઉપરથી છે ને મને તો એક ગીત યાદ આવે મેં હમણાં ને રીલ માં બહુ જોયું જોજે જો એ આપણે ગાઈએ યાર જો હાલો ભાઈ હાલો એ પોતાના નૈણા ભાઈ પોતાના નૈણા જેને જેને ભજન કર્યા એને પોતાના નૈણા હું છું પાર્થ દેવડા ઉર્ફે પ્રભુ દેવડા આજે તમે આ વિડીયો જોયો જે કોમેડી અમારે હતો જો આવા તમારે કોમેડી વિડીયો જોવા હોય તો તમે આજે ને આજે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હું નેહા દેવડા અમારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો